હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એકવાર જાહેરાત ક્રમાંક 369/2025 અંતર્ગત રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સુપર ક્લાસ 3ની મિત્રો જગ્યાની જાહેરાત આવી ચૂકી છે, જેમાં મિત્રો કુલ જગ્યા 29 છે અને તારીખ 25/11/2025 સાંજના 6 વાગ્યાથી લઈને તારીખ 9/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે। મિત્રો, આપણી ચેનલમાં ભરતી અંગેની તમામ અપડેટ ઓન ધ સ્પોટ મળતી હોય છે અને તે જ દિવસે આપણે વિડીયો અપલોડ પણ કરી લેતા હોઈએ છીએ। આથી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી તમામ વિગતો જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો। મિત્રો, જગ્યાની વિગતો કુલ 29 જગ્યા છે। જગ્યાનું નામ છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3। 18 થી 37 વર્ષની ઉંમર મર્યાદા છે, જેમાં જે છૂટછાટ મળવા પાત્ર હોય તે મળવાની છે। પગાર ધોરણ મિત્રો પ્રથમ 5 વર્ષ માટે 49,600 ફિક્સ રહેવાનો છે અને ત્યારબાદ મિત્રો પે લેવલ 7 મુજબ પગાર મળવા પાત્ર થશે। મિત્રો, મુખ્ય વાત શૈક્ષણિક લાયકાત શું જોઈએ? તો મિત્રો, ભૂસ્તર શાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર્સ કરેલું હોય અને મિનિમમ 55% માર્ક્સ મેળવેલા હોય તે લોકો, અથવા જેમણે ભૂસ્તરશાસ્ત્રમાં બેચલરની ડિગ્રી મેળવેલી હોય, માઇનિંગ એન્જિનિયરિંગ વિથ મિનિમમ અને માઇનિંગ એન્જિનિયરમાં પણ જેમણે ડિગ્રી મેળવેલી હોય 55% મિનિમમ માર્ક્સ સાથે તે લોકો પણ ભરી શકશે। મિત્રો, શૈક્ષણિક લાયકાતમાં વધારે કન્ફ્યુઝન ન રહે એટલા માટે આપણે એનું પ્રોપર ગુજરાતી કરીને જોઈ લઈએ છીએ। ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતકની ડિગ્રી અથવા ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત અથવા કોઈ પણ યુનિવર્સિટી કે સંસ્થામાંથી જે 1956ની કલમ 3 હેઠળ મુજબ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કરેલી હોય તેવી જ સંસ્થામાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે ખાણકામ એન્જિનિયરિંગમાં પણ સ્નાતકની ડિગ્રી કરેલી હોય તો તે લોકો પણ ચાલશે। ટૂંકમાં ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ એન્જિનિયરિંગમાંથી કાંઈ પણ કરેલું હશે તે લોકો આમાં ફોર્મ ભરી શકશે। બાકી મિત્રો, જે દર વખતે જાહેરાત આવે છે તે મુજબની તમામ સૂચનાઓ છે, આથી એ તમામ સૂચનાઓ વાંચીને હું વિડીયો લાંબો નહીં કરું। રમતગમતના એક્સ્ટ્રા 5 માર્ક્સ મળવા પાત્ર થતા હોય છે, આપ સૌ જાણો જ છો। અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ મિત્રો તમને ઓજસની વેબસાઇટ પરથી મળી રહેશે। પરીક્ષા ફી મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 અને તમામ કેટેગરીના ઉમેદવારો તેમજ મહિલા ઉમેદવારો સહિતના લોકોએ 400 રૂપિયા ભરવાની રહેશે અને જે લોકો એક્ઝામ દેશે તે લોકોને ફી પરત મળવા પાત્ર રહેવાની છે। પરીક્ષા પદ્ધતિ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે MCQ, CBRT, OMR પ્રકારની રહેવાની છે, જેમાં 2 પાર્ટ રહેવાના છે, પાર્ટ A અને પાર્ટ B। પાર્ટ A માં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સની, કુલ ગુણ 60 રહેવાના છે અને પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120, ટોટલ 150 માર્ક્સનું પાર્ટ B લેવાનું છે। 3 કલાકનો સમય રહેવાનો છે। બાકી મિત્રો, ધારાધોરણ બધા જૂની ભરતીઓના જેવા જ છે, કંઈ નવું છે નહીં। અને મિત્રો, આમાં પણ આપણે નીચે જોઈ લઈએ, ડિટેલ સિલેબસ ચોક્કસથી આપેલો જ હશે। આ રહ્યો તમારો ડિટેલ સિલેબસ, જેમાં તમારે
આ પ્રમાણેના અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવાની રહેશે. વિડીયો પોઝ કરીને તમે લોકો જોઈ લેજો, કારણ કે અભ્યાસના નોકરીને લગતા વિડીયો એટલા બધા જોવાતા નથી, તો મને પણ મારો કિંમતી સમય ફાળવવો થોડોક અણગમો થાય છે. જોવાતા નથી, લાઈક, સબસ્ક્રાઈબ કે પછી કોમેન્ટ પણ આવતી નથી, પરંતુ જે લોકો જોવે છે તેમના માટે મારે આ ડેટા માહિતી પૂરી પાડવી મારી નૈતિક ફરજ છે. એટલા માટે હું આ PDF સ્ક્રોલ કરી દઉં છું, અને જે લોકોને આ એક્ઝામ દેવાની ઈચ્છા હોય તે લોકો વિડીયો પોઝ કરીને સંપૂર્ણ સિલેબસ સ્ક્રીનશોટ પાડીને PDF તમે બનાવી શકો છો. ગુજરાતીમાં પણ મિત્રો આપેલો છે આ સંપૂર્ણ અભ્યાસક્રમ, અને માધ્યમ પણ આપણું ગુજરાતી જ રહેવાનું છે. તમામ ટોપિક્સ મિત્રો તમે લોકો નોંધ પણ કરી શકો છો અને સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અન્ય ભરતીની માહિતી સાથે. ત્યાં સુધી આવજો.